હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે તલના લાડુ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા 1 કિલોગ્રામ તલ શેકવા રાખી દીધા છે। તલ શેકાઈ ગયા છે। હવે આપણે એક પેનમાં 500 ગ્રામ જેટલો ગોળ લઈશું। એમાં મેં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। અહીંયા આપણે તેલ, ઘી અથવા તો પાણી જે આપણને પસંદ હોય તે લઈ શકીએ। હવે આપણે એનો પાયો બનાવવાનો છે। અમારે ડબ્બાનો ગોળ છે અને થોડો સફેદ એવો ગોળ છે, તો એનો કલર બહુ ચેન્જ નહીં થાય અને પાયો ફટાફટ થઈ જશે। તો હવે આપણે આ પાયો બનાવી લઈએ। મોટા ભાગની ચીક્કી બનાવવાની પ્રોસેસ એકસરખી હોય છે। મમરાના લાડુ, દાળિયાના લાડુ, શીંગપાક એવી ઘણી બધી ચીક્કીની એક જ સરખી પ્રોસેસ હોય છે। તો પાયો આપણો થવા આવ્યો છે। હવે આપણે એમાં જે અગાઉથી તલ શેકીને રાખ્યા છે એ ઉમેરીશું। ઘણા અત્યારે બેકિંગ સોડા પણ ઉમેરતા હોય છે, પરંતુ મેં એમાં ક્યારેય ઉમેર્યા નથી, તો આજે પણ નથી ઉમેર્યા। આપણે કડક લાડુ બનાવવા છે, તો પાયો થોડો કડક થવા દઈશું। જે લોકોને એકદમ સોફ્ટ બનાવવા હોય એ તલ પીસીને પાયો થોડોક નરમ હોય ત્યારે જ એ તલ ઉમેરી દેવાના છે। પાયો આપણો તૈયાર થઈ ગયો છે અને તલ પણ ઉમેરી દીધા છે। હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો આપણને વધારે ગોળ ફાવતો હોય તો કિલો તલમાં 500 ગ્રામને બદલે વધારે ગોળ પણ લઈ શકીએ। સરસ મિક્સ કરી અને ગરમ હોય ત્યારે જ એના લાડુ બનાવી લેવાના છે। જો આપણે એના ટુકડા કરવા હોય તો પ્લેટ અથવા તો ચોકી તેલ ઘીથી ગ્રીસ કરી અને એમાં પાથરી દેવાનું હોય છે। તો તૈયાર છે આપણા તલના લાડુ। ઘણામાં ગુપ્તદાનમાં અંદર ₹1, ₹2, ₹5 પણ મૂકીને લાડુ બનાવી લેતા હોય છે, જે આપણને ગુપ્તદાનનો મહિમા સમજાવે છે। તો તૈયાર છે આપણા તલના લાડુ, જે એકદમ જ સરસ બન્યા છે। તો તમે પણ જરૂરથી બનાવજો।